ડાંગના અંતરિયાળ ચીખલી ગામમાં પ્રકૃતિ અને વિજ્ઞાનનો અદ્ભુત સંગમ સર્જાયો છે. પ્રગતિશીલ ખેડૂત કિશોરભાઈ પટેલે પરંપરાગત ખેતીના ચીલાચાલુ માર્ગો છોડી સૂર્યમંડળ આધારિત ખેતીનું સફળ મોડેલ તૈયાર કર્યું છે. ગ્લોબલ વોર્મિંગ અને અનિયમિત વરસાદના પડકારો વચ્ચે આ પદ્ધતિ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે, જેમાં જમીનના પ્રત્યેક ઇંચનો સદુપયોગ થાય છે અને પાણીના વપરાશ પણ નહિવત થાય છે. આ માત્ર ખેતી નથી, પરંતુ શૂન્ય ખર્ચે લાખની કમાણી કરાવતું આધુનિક કૃષિ વિજ્ઞાન છે. આજે સાપુતારા આવતા પ્રવાસીઓ અને કૃષિના વિદ્યાર્થીઓ માટે આ ખેતર એક જીવંત પાઠશાળા બન્યું છે. તો ચાલો જાણીએ આ અનોખા સૂર્યમંડળ ખેતી મોડેલની વિશેષતાઓ. ચીખલી ગામના આ ખેતરમાં જાણે આકાશનું સૂર્યમંડળ ધરતી પર ઉતરી આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાશે. ખેડૂત કિશોરભાઈએ પોતાના ખેતરને ગોળાકાર વલયોમાં વિભાજિત કરી કૃષિનું નવું પરિણામ જાહેર. ખેડૂત કિશોરભાઈએ પોતાના ખેતરને ગોળાકાર વલયોમાં વિભાજિત કરી કૃષિનું નવું પરિમાણ રજૂ કર્યું છે. આ પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને મુખ્ય પાક તરીકે કેળાનું વાવેતર કરી તેની આસપાસના સ્તરોમાં ઋતુ મુજબના અન્ય પાકો લેવામાં આવશે. ઓછી જમીન અને મર્યાદિત સાધનો હોવા છતાં આ પદ્ધતિ દ્વારા મબલખ ઉત્પાદન મેળવવું હવે શક્ય બન્યું છે. પાકને એની જરૂરિયાત પ્રમાણે જ એને વાપસા જોઈએ છે, એને ફક્ત ભેજની જરૂર છે. આટલું આપણે પાણીનો ખોટો વેડફાવ કરીએ છીએ. આ બાબતની અંદર જે છે એ આપણે પાણીનો સૌથી વધારે બચાવ કરી શકીએ છીએ અને એને ભેજની જરૂરિયાત છે એ જરૂરિયાત પ્રમાણે જ એ પાણી પોતાની રીતે કેશાકર્ષણથી લઈ શકે છે. એ એનો મહત્ત્વનો બેનિફિટ છે અને પાણીની જ્યારે આ તકલીફ આવી છે એનાથી આ ખેતીનો ખરેખર ફાયદો છે. આ મોડેલમાં પાકોની ગોઠવણી અત્યંત વૈજ્ઞાનિક છે. પ્રથમ વલયમાં કંદમૂળ, બીજામાં પાંદડાવાળી ભાજી અને ત્રીજા વલયમાં ટામેટા, રીંગણ તેમજ મરચા જેવા શાકભાજી લહેરાય છે. જ્યારે ખેતરની સરહદ પર વેલાવાળા પાકો લેવામાં આવે છે. ગાય આધારિત આ પ્રાકૃતિક ખેતીમાં માત્ર જીવામૃતનો ઉપયોગ થતો હોવાથી ખાતરનો ખર્ચ શૂન્ય છે. અહીં સૌથી મોટો ફાયદો પાણીની બચતનો છે. છોડને કુદરતી ભેજ મળી રહેતો હોવાથી મહિનામાં માત્ર 2 જ વાર પિયત આપવાની જરૂર પડે છે. हम रसायन यूरिया DAP वो डाले तो ज़्यादा पानी होना चाहिए, ज़्यादा पानी होना चाहिए. लेकिन ये प्राकृतिक खेती करे तो हम घना जीवामृत, द्रव जीवाम, नीमास्त्र हम वो डाले तो वो पानी कम हो जाएगा. सब કે સૂર્યમંડળ આકારે જે ખેતી કરવામાં આવી રહી છે, મધ્યસ્થાને એક કોઈક ફળફળાદીનો પાક લેવામાં આવે છે. ત્યાર પછી જેમ વલયો હોય છે સૂર્યમાં, તો તે પ્રમાણે નીચે જુદા જુદા શાકભાજી, કંદમૂળો, લીલા શાકભાજી એવી રીતે એનું રોપણ કરવામાં આવે છે. એ એમ જોવા જઈએ તો આખા વર્ષ દરમિયાનમાં આપણને કશે ને કશે કોઈને કોઈક શાકભાજી આપણને મળતી રહે અને આવકનું સ્ત્રોત થાય. કિશોરભાઈએ જળ સંચય માટે ખેતરમાં જ 10 લાખ લીટરની ક્ષમતા ધરાવતું તળાવ બનાવી આખું વર્ષ સિંચાઈની સુવિધા સુનિશ્ચિત કરી છે. આદિવાસી વિસ્તારનો આ નવતર પ્રયોગ આજે રાજ્યભરના ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યો છે. ન્યૂનતમ ખર્ચે સમૃદ્ધિ તરફ લઈ જતી આ સોલર સિસ્ટમ ફાર્મિંગ પદ્ધતિ ભવિષ્યમાં ખેતીની નવી ઓળખ બનશે તે નિશ્ચિત છે.